નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 10ના વિષય ગુજરાતીના 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપરનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તમે સ્ક્રીન પર વિભાગ એ જોઈ શકો છો. વિભાગ એ જોડકા જોડો. પ્રશ્ન નંબર 1 વાયરલ ઇન્ફેક્શન. જવાબ આવશે તાડકા. પ્રશ્ન નંબર 2 ડાંગવનો અને. જવાબ આવશે જગદીશભાઈ. પ્રશ્ન નંબર 3 ભૂખથી ભૂંડી ભીખ. જવાબ આવશે નાનો. પ્રશ્ન નંબર 4 વિરલ વિભૂતિ. જવાબ આવશે અમીચંદભાઈ. પ્રશ્ન નંબર 5 ખાલી જગ્યા પૂરો. અંકલેશ્વરને મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા હતા ગંદકેશ્વર. પ્રશ્ન નંબર 6 કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા છે ભીખ માટે હાથ લંબાવવો. પ્રશ્ન નંબર 7 ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. જવાબ આવશે બાનો ભીખુ. પ્રશ્ન નંબર 8 હિમ નદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક ખાલી જગ્યા પાછા ફળ્યા. એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 9 અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં આપ્યા હતા? પ્રશ્ન નંબર 10 નરેન લગ્નના માંગા શા માટે પાછા ઢેલવતો હતો? વિભાગ બી જોડકા જોડો. પ્રશ્ન નંબર 17 સિલવંત સાધુને. જવાબ આવશે ગંગા સતી. પ્રશ્ન નંબર 18 દીકરી અશોક ચાવડા. પ્રશ્ન નંબર 19 વતનથી વિદાય થતા જયંત પાઠક. પ્રશ્ન નંબર 20 બોલીએ ના કાંઈ રાજેન્દ્ર શાહ. ખાલી જગ્યા પૂરો. 21મો પ્રશ્ન વૈષ્ણવજન પદ ખાલી જગ્યાએ અતિ પ્રિય હતું. જવાબ આવશે ગાંધીજી. પ્રશ્ન નંબર 22 હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે. જવાબ આવશે નર્મદા. પ્રશ્ન નંબર 23 જો હૃદયની આગળ વધી ગણી તો ખુદ ખાલી જગ્યા કૃપા કરી. જવાબ આવશે સ્વરે. પ્રશ્ન નંબર 24 હાઈકુ ખાલી જગ્યા અક્ષરની કવિતા છે. જવાબ આવશે 17. નીચે આપેલા પ્રશ્નોમાં એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 25 દીકરીના માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? પ્રશ્ન નંબર 26 ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જેવો એટલે શું? વિભાગ સી અને વિભાગ ડી ના સોલ્યુશન માટે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી વિભાગ સી અને વિભાગ ડી નું સોલ્યુશન તમારી સુધી સૌથી પહેલા પહોંચી રહે. ધન્યવાદ.